ઉઠતા હતા, બેહોશ થઈ ગયેલા હતા અને મોઢામાંથી લોહી નીકળી ગયા છે. બાપરે, ઓહો, કેમેરામાં તો લે બોલા. સોરી. હર મહાદેવ, કેમ છો બધા? મજાને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો, નવા બ્લોગની અંદર. હરિદ્વારથી અમે પાછા આવી ગયા રિટર્ન, અને બ્લોગ લેવાની તાકાત નથી રહી. એના માટે છે ને સોરી, કેમ કે હું એકલો ડ્રાઈવ કરતો હતો અને મારી બાજુ બેઠવાવાળા છે ને, બાજુવાળી સીટ છે ને એ ખાલી થાકી ગઈ હતી, એટલે બ્લોગ ના લઈ શકી. તો બ્લોગનો એન્ડિંગ પણ નતો આપ્યો, અને અત્યારે નવો બ્લોગ ચાલુ કર્યો છે. અત્યારે મારો ઓફિસનો ટાઈમ થઈ ગયો, અને સૌથી પહેલા પલકે બનાવ્યા છે પરોઠા. એટલે દીદી જે કામ કરવા માટે આવે છે ને એ પરોઠા બનાવીને ગયા છે, એનું કામ છે. એટલે વાર તો અમે અત્યારે બંને પરોઠા ખાઈ છે, ને પરોઠા કંઈક અલગ જ છે, લસણવાળા. તો ચાલો તમારે ખાવા થઈ જજો. વરસાદ કેદી આવશે પલક? કીધું તો છે કે ક્યારે, સોરી મેં ફોન તો હોય જ મોદી સાહેબ ને. મોદી સાહેબ એમ કીધું તમારે વરસાદની જરૂર હોય તો હું મોકલી દઉં, તમે કહેતા હોય તો. મેં કીધું કઈ વાંધો નહીં, 2 દિવસમાં મોકલી દેજો, જરૂર છે એમ કહેતા હતા. તમે ના પાડતા હોય તો એ કે ન મોકલું. મેં કીધું નહીં મોકલી દો. આ વખતે એને ચોમાસું છે ને થોડું લેટ છે એવું લાગે છે. બાકી રાજસ્થાન અમે લોકો થયા ત્યાં તો ફૂલ વરસાદ અને વાવાઝોડું ગજબનું હતું. ચાલો હવે નાસ્તો કરી લઈએ. ઓફિસ જવા માટે નીકળું છું, પણ 3 ગાડી છે, મને કઈ ગાડી લઈ જાવી? અકડ બકડ બમે બો થઈ ગયો. અડધી કલાક થઈ ઘરની ચાવી ગોતવામાં. મોહતરમાં મારી સાથે આવે છે ને કે ઘરની ચાવી ખોવાઈ ગઈ. સ્કોર્પિયો એનમાં જ પડી હતી ઘરની ચાવી. તે વાક કોનો? તમારો છે? હા, વાક મારો જ છે. સૌથી પહેલા ગોતિયા ભાઈ ચાવી નથી મળતી. કઈ આજે હું ઓફિસે જાઉં છું તો જોડે પાણી બોટલ તો એમ સાથે રહે કે દિવસની 8 બોટલ પૂરી કરતી હોય. 2 દિવસ પી જાઉં છું. આખો દિવસ નિયમ લીધો છે, પી જ જવાનું ફરજિયાત. ઓફિસ જઈએ છે, ડ્રાઈવ તો કરી હું કરું. અત્યારે બહુ બધો ટ્રાફિક હોય એટલા માટે તમે ચલાવી લો. એકચ્યુઅલી માં મને બહુ બધી આવડે છે ગાડી, પણ ચલાવવાનું મન નથી. હું આમ ચલાવું તો સારું ન લાગે ને, બાજુમાં તમે સીટ ઉપર બેઠા હોય કેવું લાગે? ના સારું લાગે. બાજુમાં હું બેઠી હોય સારું લાગે. ઓફિસે તો લઈ જાઉં છું, પણ ઓફિસે શું કામ કરી મને કહેતો? કઈ નહીં, રીલ્સ જોઈશ. નવી કે રીલ્સ આવે છે. બહુ ગરમી થાય ગાડી. આપણે હું એસી વાળા માણસો રહ્યા ને. ચાલો સ્ટાર્ટ કરીએ. મહાદેવ. ફાઇનલી સોસાયટીના બહાર નીકળી ગયા અમે. સામે જાય છે રિક્ષા, અને રિક્ષાની પાછળ જશે ફોર્ચ્યુનર, ફોર્ચ્યુનરની પાછળ આવશે 2 વ્હીલ. ચાલો આજે જોઈએ છે ઓફિસનો દિવસ કેવો જાય છે. પલક મારી સાથે છે. એડિટર્સ એપમાં શું કામ કરે છે અને કેટલા પ્રમોશન કર્યા છે પૂછો આપણે. ચાલો કન્ટિન્યુ. પલકને અત્યારે હું ખીજાણો કે જે વસ્તુની આપણે જરૂર નથી એવી વસ્તુને જોઈને એ વ્યક્તિને જોઈને શું ફાયદો છે આપણને? પલક તું મને કે શું ફાયદો છે? આ તો શું કામ જોશ? કેવો માણસ છે? કેવો માણસ છે? યાર હું કામ જોવું જોઈએ? જે વ્યક્તિથી આપણને કઈ મળતું નથી, મગજ તમારો ખરાબ થયો વ્યક્તિને જોઈને શું કરવું એમ કહું છું. રાઈટ ગાઈઝ, તમને છે ને સારા વિચાર આવતા હોય, કોઈના વિડીયો જોઈને તમને સારું શીખવા મળતું હોય ને, એના વિડીયો જોવાના. એવાના વિડીયો નહીં જોવાના જેમાં તમને કઈ શીખવા જ નથી મળતું અને કઈ એમાં સમજવા જ નથી મળતું. બસ આમ તેમ, આમ કર નાખું, તેમ કર નાખું, એવા વિડીયો જોવાના હોય ને, તેવા જોવાના. શીખવા મળતું હોય ને હંમેશા એવા વિડીયો જોવાના. હા યાર, એટલે કે સૌરવ જોશીના. હા, એમાં છે ને બહુ બધું લાઈફમાં ગાઈસ. હા, એનાથી અવંતિકા આવી તેનું કઈ છે જ નહીં બ્લોગમાં. બસ આપણે જેવા બ્લોગ ચાલુ થઈ ગયા. અમે કેવા બનાવીએ એની કરતા થોડા એને ફેમિલી એટલે સારા બને. બાકી અમે જે પેલા વિડીયો બનાવતા ને એવા સેમ. પેલા કે આ કર્યું, અવંતિકા ઓલું કરી નાખ્યું, અવંતિકા આ ગઈ, પલક આમ ગઈ, તેમ કે અમે એવા જ વિડીયો બનાવતા પેલા. બટ કઈ નહીં, ચાલો આજે ઓફિસનો દિવસ કેવો જાય જોઈ છે. મહાદેવનું નામ લઈને જોઈએ. અમદાવાદમાં કેટલું બધું ટ્રાફિક થઈ ગયું, કેમ કે અહીંયા છે ને સાઈડમાં એક એક્સિડન્ટ થયેલું છે. હું તમને હમણાં બતાડું. અમદાવાદમાં રહેતા હોય તો 2 વ્હીલ ખાસ ધીમે ચલાવવાનું. 4 વ્હીલ તો વાંધો ન આવે, તમને કઈ થાય નહીં, પણ 2 વ્હીલમાં બહુ ઇસ્યુ આવે. હા એ તો છે. આ સાઈડ થયેલું છે, વાઈગું ના હોય તો સારું. 2 વ્હીલમાં ભટકાયેલા છે કે નહીં? બાપરે, ઓહો, કેમેરામાં તો લે બોલા. સોરી લીધું કેમેરામાં નથી આવ્યું. મારું કેમેરામાં નજર હતું, તાર નજર આવ્યું જ કેમેરા આવ્યો જ નથી. એ જોત તો કર કેમેરામાં તો લેતો. આ હેના પ્રતાપ તમને ખબર છે વ્લોગ નથી બનાવતા ને એના. અહીંયા બી એક્શન થયું છે કે? ઓ હા, સમજો. બાપરે, આવું કેમ થાય છે અમદાવાદમાં એક્સિડન્ટ આજે વધારે જોવા મળ્યા. 2 વ્હીલના એક્સિડન્ટમાં એવું હતું કે એ બેન છે ને નીચે પડી ગયેલા હતા. એમને ઉઠાડતા હતા પણ ઉઠતા હતા, બેહોશ થઈ ગયેલા હતા અને મોઢામાંથી લોહી નીકળી ગયા છે. પણ મેં શૂટ ના લઈ શકી. એમાં એવું છે કે હમણાં બ્લોગ બનાવવાનું બંધ કરી દીધું છે ને, તો યાદ નહીં આવતું બ્લોગ બનાવવાનું, ભૂલાઈ જઈશ. પછી કન્ટિન્યુ થોડા દિવસમાં થઈ જશે. ખાસ કરીને ઓફિસ કાઢ લેતું. યાર કેટલી વાર સમજાવવાનું? મને ખબર છે કે કાચની બોટલ ઓફિસે લઈને જાય છે. બોલો જો તમે. એક આ બોટલ મેં રાખેલી છે જેમાં હું કાચમાં જ પીઉં છું, પ્લાસ્ટિકની બોટલમાં. આ મને નથી ખબર પડતી. એમ બંને હોય ને એટલે કાંઈક નાની નાની વાતમાં બાંધવાનું ચાલુ જ હોય.
એટલે ખાસ કરીને ટુ વ્હીલ લઈને ગમે ત્યાં જતા હોય તો બહુ સેફટીમાં જવું ભાઈ. ત્યારે ટુ વ્હીલ નીકળવું બહુ અઘરું છે ખરેખર. મેં તો એટલે પલક ટુ વ્હીલ નથી લઈ દેતો. 3 ટુ વ્હીલ હતી, 3 વેચી નાખી મેં. તો આગળ પગ ભાંગશે ને તો અઘરું થશે. એક તો ટીટોડી ટાંગા જેવો પગ છે અને પછી માંથી ભાંગી ગયા હોય તો કેવી ઉપાધિ થાય. એટલે મને ચિંતા થતી એટલે ટુ વ્હીલ વેચી નાખી. એને એમ છે મારી પહેલા ટુ વ્હીલ લઈ લીધી. થાર તો આપી દે ને, થાર લઈને જતી હોય તો તેમાં તો બધું ભાંગી જાય. બેઝમેન્ટમાં પહોંચી ગયા, હવે બેગને લઈને ઉપર જઈએ. જયારે માણસના લગ્ન થાય ત્યારે લગ્ન ન થાય તો એક ઠેલો તો હોય, પછી આ 2 ઠેલા બોટલ ને બોટલ બધું. આમ તો નાનું કુલી લાગે, છોકરું કુલી. કેવું કુલી મતલબ? ટ્રેન ઉપર સામાન ઉપાડો વાળો. અચ્છા ઓલો શું કહેવાય, ઓલું વેચતા ન હોય, શું કહેવાય આપણે ચનાચોર ને બધું. ગાડી લોક કરવાની ખબર ન હોય હો. આ માણા એવું છે. મને તો 575 સલાહ દે. તમે જોયું ને હમણાં ખાલી પાણીની બોટલનો અવાજ આવતો હતો. પાણીની બોટલનો અવાજ આવે ટક 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 ટક. શું કરસ આવું હોય ગાઈસ. ઓફિસની અંદર પહોંચી ગયા. ઓફિસની અંદર પહોંચીને હવે કંઈક પલકે કંઈક બોલવાનું બંધ કર્યું છે. શું કામ બોલવાનું બંધ કર્યું મને ખબર નહીં. કંઈક પણ ખોટું લાગ્યું છે એટલે જ બંધ કર્યું છે. તો એનો નિર્ણય તમે કયો કે શું ચુકાદો લાવશું આપણે. તમને શેનું ખોટું લાગ્યું છે? ખોટું તો કેટલું લાગે, આખો દિવસનું હજારો ખોટું લાગે, લાખો કરોડો ખોટું લાગે. પણ અત્યારે શું લાગ્યું છે? અત્યારે તો બહુ બધું છે. એમ તો કઈ નથી શકાય. એમ વેદના ને શેર નથી કરી શકાય. તો કરુણા ને કે વેદના ન કે કઈ નહીં. પ્લાન એવો છે કે આ બિલ્ડિંગ લેવી છે, એ મારું દુઃખ છે અત્યારે તો. રીલ્સ જોવાનું બંધ કરવું પડે બિલ્ડિંગ લેવી હોય ને તો. પણ રીલ્સમાં એવું કેવું આવે છે કે તમે રીલ્સ જોવો તો તમે આખી બિલ્ડિંગ લઈ શકશો. હવે એનો મતલબ તો શું હોઈ શકે? ચાલો ગાઈસ, તો હું ઓફિસનું કામ કરી નાખું ને પછી તમારી સાથે મળું. ત્યાં સુધી બાંધવાનું મારું કન્ટિન્યુ રાખીએ. મહાદેવ મહાદેવ તો સર ને મેમ બે બંને આવ્યા છે ઓફિસમાં. શું વાત છે? મહાદેવ મામી કેમ છે? મજામાં? બસ. ઝઘડો નથી લાવ્યા ને? ઝઘડો થઈ ગયો એટલે લઈને આવ્યા. વાહ ભાઈ વાહ, સરસ. કોમ્બિનેશન કેમ કપડાનું સારું લાગે? કોમ્બિનેશન હવે આ અમદાવાદમાં આવ્યા એટલે થોડુંક અમદાવાદ વાળા જેવું થવું પડે ને. પેલા પગારના કપડા લઈ લીધા કે એવું નથી ને? ના ના હવે હજી લેવાના બાકી છે. ગામડે જઈએ ને ખરીદી કરશું. લેવાના પેલેડિયમમાંથી. પેલેડિયમ માંથી લેવું બીજું. હા, પેલેડિયમ માંથી રવિવારી માંથી લઈ લીધું. હાલે આપણે પેલેડિયમમાં કેટલા સસ્તા મળે ને આપણે. બહુ સસ્તા મળે. હું આ લોકો ભેગો ગયો તો એ 10-15,000 રૂપિયાની જોડી થાય. મેં કીધું આમાં તો મારે વરાથી કપડા આવી જાય. હમણાં છે ને પેલેડિયમમાં અમારા કપડા લેવા માટે ગયા હતા. તો અમે H&M માં ગયા હતા ને તો 10,500 ના પડ્યા હતી કે હે એમ કે. તો આપણે છે ને હવે આપણે પાછા પેલેડિયમ જાય ને ત્યારે આપણે એમના કપડા લેવાના છે. હું ચાલુ અત્યારે કામમાં અત્યારે સાઇન અપ લિસ્ટ ઉપર કામ ચાલુ છે. કાલે જે ક્રિએટર્સ અને બ્રાન્ડે જેને આપણી એપ્લિકેશન પર સાઇન અપ કરેલું છે એ બધાને કોલ કરી અને ફોલો અપ લઈએ છીએ કે તમને એપ્લિકેશન એક્સપ્લોર કરી છે, તમને કંઈ પ્રોબ્લેમ ફેસ થાય છે અને એમને કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે સોલ્વ થતો હોય તો હું સોલ્વ કરી આપું છું. બાકી આપણી સપોર્ટ ટીમ પર એમને મોકલી આપું છું. ગુડ. બોલતા આવડી ગયો ધીમું ધીમું. જોયું? અહીં સંભળાવ મને બહુ વાર લાગી ગયા. એ રીતના જ બોલવાનું. કેવી રીતના? તમે કોઈ બ્લોગ જોતા હોય તો એડિટર્સ એપ્લિકેશન પર જોડાઈ જાવ. પેલો કોલ મારો આવશે. ગાઈઝ મને મોગો શું કામ છેડો તો હું તમને કહું. કેમ કે આજે કેટલો જીવ કેટલો વાદો. ગાઈઝ આજે ચેડ છે ને એ આમ આમ થાય ને તો મને બીક લાગે. એમ થાય કે હું ગઈ. ગુસ્સો એટલા માટે ચડ્યો હતો કે આ જે માણસ છે ને, આવડું આ માણસ એ છે ને બહુ આમ ટોક ટોક કર્યા રાખે આપણે. જે પ્રેમ કરતો હોય ને રોક ટોક કરે. જેને કઈ ફેર ન પડતો હોય કઈ ન પડે. હું ન પડે. અચ્છા એટલે અહીંયાથી ન પડે એમ કે છે. તો મને કેવું એવું મોબાઈલ સિસ્ટમ છે ડિલીટ કરી દે. બાકી છે ને મૂકે એવી તરહ કરે. હા. તો ગાઈઝ ધમુ છે ને મારી જોડે બાજે ને તો આપણે પણ હવે એમ કેતું જવું છે કે તમને મૂકી આવીશું ગામડે. એમ ક્યાં બાંબડ? ગામડે તો હવે છે ને મારી જોડે ધમુ ઝઘડો કરે ને તો હવે ગામડે એમને મૂકી કાલે અમારે બને એવો ઝઘડો થઈ ગયો ને મેં કીધું હાલ તને મૂકી જાવ. અત્યારે ઠેલો પેક કરે ફટાફટ. હાલ ત્યાં તો કે નથી જવું. મને નાનો મોટો ઝઘડો તો ચાલ્યા કરે. જ્યાં ઝઘડો પણ આમાં જ્યાં કંઈક ઝઘડો ગુસ્સો સાફ થાય છે. જ્યાં ઝઘડો થતો હોય ને ત્યાં જ પ્રેમ હોય. અને તમારે જોઈ લેવું જ્યાં આખો દિવસ મીઠી મીઠી વાતો હોય ને અહીંયા પ્રેમ ના હોય. ના કીડી હોય. ના અહીંયા કીડી વાટા મારતી હોય. સપોર્ટ ટીમ ની અંદર જે 2 લોકો હતા એ આપણે શનિવારના દિવસે રજા ઉપર હતા તો એમને મળાવું. શું કે મજામાં? મહાદેવ શું તમારું કામ ધામ શું હાલે છે? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. તમે શું કે શેના ઉપર કામ કરો છો? હું
વેબસાઇટ પર કામ કરું છું એડિટર્સની. વાહ બે વાહ. અને તમે? મહાદેવ. હું બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ છું. વાહ ભાઈ, બ્રાન્ડ બધી હોતીને કામ આપો છો. ક્રિએટ અને બ્રાન્ડ્સ પહોંચાડવી પડશે, હા. એના માટેનું કામ હું કરી રહ્યો તમે કામ ગોતીને લાવો છો એવું? ગોતીને લાવું છું ક્રિએટર્સ. અચ્છા, અમે કામ કરીએ છીએ બધા. અને ભાઈ વેબસાઇટ ને એવું બનાવે છે. સો આપણી વેબસાઇટ છે અને આની અંદર તમે કોઈ બી ક્વેરી હોય તો કોન્ટેક્ટ અસની મદદથી તમે ડાયરેક્ટલી અમને રીચ આઉટ કરી શકો છો અને ડાઉનલોડ નાવથી તમે ડાયરેક્ટ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. તો આ QR કોડ છે, QR કોડ થી પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો અને કોઈ બી ક્વેરી હોય તો તમે લખીને. પ્રતિકભાઈ તમારી પાસે આવશે કે પેલા હા, મારી પાસે તમે સોલ્યુશન આપશો કે ભાઈ સપોર્ટ ટીમને મોકલી દેવો? સપોર્ટ ટીમ ના મોકલી. અત્યારે અમારા સપોર્ટ ટીમને જમવાનો ટાઈમ થઈ ગયો. કોણ સમજાડા જેવું? મારા મામી કે સલાડ ખાવ હતી, મેં આ લઈ આવી દીધું એને. તારું ટિફિન લાવી દઉં? હા છે તો ખરું કા. તો આ બધું જમવાનું છે ને પીજી માંથી લાવે છે. મિતભાઈ એક જ છે ને ઈ પોતાના ઘરનું ખાવાનું ખાય છે. એ મેચિંગ થઈ ગયા છે એનામાં, બધું એક થઈ ગયું. એક થી સેમ જ છે, હાલ કઈ છે નહીં. પીજી જેવું જ છે એમ. હા, આ બધું મગ મસાલા છે. ઓફિસે આવવું સારું, ઘરે રહેવું સારું? પલક કેમ? ઘર કેમ સારું? અચ્છા, હું ક્યાંનું એડિટિંગ કરું ને બીજા કામ ચાલુ હતું કન્ટિન્યુ. એક મીટિંગ બે પતાવીને મેં ત્યાં નવરો થયો અને મેં કીધું પલક શું કરે? તો પલક ટેકો લઈને સૂતી. મને અત્યારે આ વાહો દુખે તો બી હું એડિટિંગ કરીને કમ્પ્લીટ કરીને વિડીયો અને બાકી બધી મીટિંગ હતી પતાવી. ઘરે જવું લાગે છે. ઘરે જવું છે? ઘરે જવું છે ભાઈ, મળું તમારી સાથે. રાતના 8 વાગી ગયા ને એટલા કામમાં બિઝી હતા ને ભાઈ, તમે વાત જ ના પૂછો. પલક ગઈ હતી હોસ્પિટલે, તમે બધા કોમેન્ટ કરીને પલક ને દવાખાને બતાવો, આમ થાય છે, પલક ને નબળાઈ રહે છે. હોસ્પિટલેથી આવી ગઈ. શું કીધું હોસ્પિટલેથી? હજી જસ્ટ આવી છું, જો મારી ફાઇલ પણ છે. ત્યાં ગયા હતા, એમને પૂછ્યું. દાંત કેટવાય. આપણે એમ તમને ખબર છે હાલો એકબીજા મિરરિંગ બંધ કરો. હાલો શું કહેતા હતા? શું કીધું હોસ્પિટલેથી? પેન શરીર બહુ બધું થાય છે, ક્યારેક હાથ દુખતા હોય, ક્યારેક આ દુખતું હોય, ક્યારેક આ દુખતું હોય, ક્યારેક પગ દુખતા હોય. તો પછી એના માટે હું દવા લેવા ગઈ હતી કે મને કેમ આટલું બધું નબળાઈ કેમ રહે છે. તો નબળાઈનું તો સોલ્યુશનમાં તો એવું છે કે મને દવા લખી દીધી છે, મતલબ કે વિટામિનની. તો એ દવા લેવાની છે એટલે સારું થઈ જશે. બાકી ઘણા લોકો આની દવા એક આપું? આ રોગ છે, ઓલો રોગ છે, થાઇરોઇડ છે, એવું કહેતા હતા. થાઇરોઇડ એવું બધું લોકો કમેન્ટ કરતા હતા, એટલે મને ખબર છે બધી વસ્તુની, પણ એવું કશું જો સાંભળ મારી વાત. એક વસ્તુ તારામાં ડિવાઈડ કરી લે ખાલી. એક મોગા ચડાવવાની સિસ્ટમ બંધ કરી દે અને વાતને મગજમાં લેવાનું બંધ કરી દે. આનાથી મોટું સોલ્યુશન એકેય નથી. પણ આમ શું કહેવાય, મેમરી જેવી ફિટ કરેલી છે ભગવાને મારામાં. આમ હેવી, એમ બધાથી આમ હેવી હોવી જોઈએ. કેમ કેમ એમ કેમ કર્યું? કશું વાંધો નહીં, હોસ્પિટલ જઈ આવ્યા. એ મેં કાલ સાંજે રાતે શું કીધું તું પલક તને કે ભાઈ તને કોઈ જાતની કાંઈ પ્રોબ્લેમ નથી જવું આપણે હોસ્પિટલ? તો કે મારે એક વાર એમાં એવું જવું છે, લાવો આમ બેક કેમેરા કરો. કે તમને લોકોને ખબર જ હશે, અમે ટ્રાવેલિંગ ને બહુ બધું કરતા હોઈએ છીએ. કેમ કે હવે તો વ્લોગ નથી શૂટ કરતા. બાકી અમે ટ્રાવેલિંગ તો પહેલા કરતા ને એટલું જ હજી કરીએ છીએ. પણ ખાવાનું તમને ખબર છે અમારું ઠેકાણું હોતું જ નથી. જો સવારે મળ્યું તો સાંજે નહીં, બપોરે નહીં, બપોરે મળ્યું તો સવારે નહીં, સાંજે નહીં, એવું થાય. કે સાંજે મળી જાય, સવાર બપોરે કાંઈ ના હોય. એટલે એ રીતના છે. એટલે જમવાનું નથી થોડુંક મળતું, એટલા માટે થોડુંક શરીરમાં ઓલું રહે છે. પણ હવે મહાદેવની દયાથી સરખું બધું થઈ જશે. મહાદેવ દયાથી બધું હરખું થઈ જાય. મહાદેવ સાંભળો છો ને? સાંભળી લીધું મહાદેવે. મહાદેવે મને જવાબ આપ્યો કે ખાવાનું રાખો અને મોગા ચડાવવાનું બંધ રાખો, એવું કીધું છે મહાદેવ મને. શું કરશું એનું? એનું એ કરશું. ઓફિસની બહાર એડિટર્સનો લોગો 701 702 અને અમે નવી લીધી 703. ગોતે ક્યાં છે? અહીંયા છે, અહીંયા. આજે બેડ ન્યૂઝ પલક માટે એક જમવાનું બનાવવા માટે બેન આવેલા હતા. એ બેન રિટર્ન પાછા જતા રહ્યા છે. એનું રીઝન એ છે કે એમના મમ્મીને કંઈક આંખનું ઓપરેશન આવ્યું એટલે સવારને વ્યા ગયા છે ને હવે 1 મહિના માટે નહીં આવે. તો આજે જમવાનું અમે લોકોએ બહાર પ્લાનિંગ કર્યો છે. આજે જમવા જઈએ છીએ અમે દાલ બાટી. એની પછી પહેલા જશું આપણે ડીમાર્ટમાં થોડી ખરીદી કરવાની છે. થોડી ખરીદી કેટલી થાય નહીં તો મારો ભગવાન જાણે. ડીમાર્ટ ચાલો જઈ આવે. એ ઘરે જમવાનું બનાવશું? શું કરશું આજે? મેં તો તમને પેલા જ કીધું બનાવી નાખ. હા તો બને. શાકભાજી નથી મળતી. આ તો ડેઈલી શાકભાજી લો. એમાં એવું છે કે બ્લિંકિટમાંથી હું મગાવું છું ને તો કોક વસ્તુ બહુ ખરાબ આવી જાય છે. તો કેટલી વાર મેં કમ્પ્લેન એમાં કરેલી છે કે જુઓ તમે આ પ્રોડક્ટ આવી મોકલી છે. એટલે હું ઓનલાઈન નથી મગાવતી, બહુ ઓછું મગાવું તો છાશ, દૂધ એવું જ, બાકી કઈ નહીં. ક્યાં ડેલી બ્લોગિંગ બનાવતા, વિડીયો અપલોડ કરતા ને આજે ક્યાં ઓફિસે જ આવીએ છીએ ને અત્યારે ઘરે જઈએ છીએ. આને ખબર ક્યાં જઈએ ક્યાં. શું કરો છો તમે? શું કરો છો? ચાવી ભૂલાઈ ગઈ હતી એટલે ભાઈ ગાડીની. ક્યાં હતી ચાવી? એ ભાઈ ચાવી ગોતતા હતા.
ચાવી અહીં કાખમાં છોકરું હતું ને ગામમાં ગોતતા હતા. ચાવી આગળ તો આપણે સમજ્યા કે હાલો આપણે અહીંયા રાખી, પાછળ કોણ ચાવી ઈ ઓલાને વાત કરતા કરતા એટલે તો ગોતતા હતા. લિફ્ટ માંથી અમે નીચે ગયા સવાર સુધી રહું. અમે લિફ્ટ ની અંદર આવ્યા અને કોઈ ગેસ છોડી દીધા. 15-20 અમારે તો સમજાવવું જોઈએ ને કોઈને. લિફ્ટ માં બેઠા રિટર્ન માં જતા હતા ને કોઈ ગેસ છોડી દીધો અને 15-20 જણા કોને કેવા જો કોણે બબ્બર ગેસ છોડ્યો હોય, ભલે કોણ હોય કદાચ. દાંતી કેમ કાઢવા? આમ જો તમારે આમ કરવાનું તો આપણે 20 જણા છીએ. આદુ પાદુ કોણ પાય. હું અત્યારે ખુરશી બતાવું યાર, તમે કરોડો રૂપિયાની ખુરશી જોઈ હશે પણ હું જે બતાવું ને એ ખુરશી સીટ તમે કોઈ દિવસ નહીં જોઈ હોય અને કેટલી મોંઘી થાય જુઓ તમે. જુઓ એન્ટિક્સ વસ્તુ છે ને, જુઓ પાણી બોટલ બી બાજુ. ઘણા સિંહાસન ઉપર બેઠતા છે પણ આ સંડાસ આસન ઉપર કોઈ નહીં બેઠતું હોય. અંકુ વધે છે. ગાઈઝ ફોર્ચ્યુનરે પહોંચી ગયા છે. ફોર્ચ્યુનર લ્યો કરધણી આવી ગયા. લો ગેસ નો છોડતા હો તમને તમારા. આપણે 4 જણા છે એટલે ડાયરેક્ટ થઈ જ જશે. તો અત્યારે જઈએ છીએ આપણે ડીમાર્ટ માં. સૌથી પહેલા થોડુંક સામાન લઈ લઈએ. મુશ્કિલ બડી તું જો મિલા આપણે ઊભા રહી ગયા. હાન જાના મેરા તેરી ગલી ડીમાર્ટ નો સામાન લેવાનો તો ડીમાર્ટ નો સામાન લઈ લીધો. 7,000-6,000 રૂપિયાનો ખર્ચો બી કરી નાખ્યો. જો આજે વિવેકભાઈ મહેમાન થયા. વિવેકભાઈ આપણે ખાવામાં શું હોય છે? દાલ બાટી પ્યોર જૈન. મજા આવે ને? દાલ બાટી જો પૌષ્ટિક ખોરાક કઈ નહીં. વિવેકભાઈ અમદાવાદમાં એકલા રહી છે ને જ્યારે બી ખાવા હોય ત્યારે દાલ બાટી ખાવા આવે અને દાલ બાટી પછી અમને એવી ટેવ પાડી તો અમે ત્યાં 25 કિલોમીટર સુધી દાલ બાટી ખાવા માટે આવ્યા છે. દાલ બાટી બતાવો. દાલ આવવાનું બાકી. બાટ રહી જોઈ. હા આવી ગયો ભંભો. રેડી? અમને મારે નથી ખાવું. આપી દીધું ને. ના ના રેગ્યુલર છે. તમને જોઈને અમને ડુંગળી લસણ ઉપર કરી નાખશે. ના હા રેગ્યુલર છે ને. Regular. બાકી હું આવું એટલે ઈ જૈન બનાવવા માંડે છે. મિત્રો અત્યારે મોસમ नहीं मौसम आवे यार. फाइनली गाइस खाना पीना हो चुका है हमारा और खाने में बहुत ही बढ़िया खाना था. कैसा लगा खाना आपको? હું તો બેઠો તો એમ મેં જમ્યું નથી ને હું ઘરે જ જમીને આવ્યો. એવું છે. રાતના 12 વાગી ગયા ઘરે પહોંચી ગયા. વરસાદ આવીને વીયો ગયો ને એટલે ગરમી એવી થાય છે ને અત્યારે ઉકળાટો થાય છે. મળે નેક્સ્ટ વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય ને મારા હરમાં હતી. હવે સુઈ જવા દો શાંતિથી. થાકી ગયો છે મગજ કામથી કીધું તારાથી નહીં. થાકી ગયો છે મગજ. બાય બાય.